હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. આપણે નીકળી ગયા જીમ જવા માટે. બરાબર, ઉઠ્યા જ છીએ હજી. બસ થોડું ઘણું ખાધું, 1-2 બદામ કાજુ અને ખજૂર અને 1-2 પિસ્તા અને એક કેળું ખાધું હે. અને ભેગું આપણે આમળું લઈ લીધું છે. હવે આદત પાડી છે ગમે ત્યારે નીકળી દિવસમાં એક આમળું ખાવાનું, બહુ સારું શરીર માટે. બરાબર, બહુ નહેરવું એમ કહીએ આપણે કાઠિયાવાડ બાજુ. નહેરવું બહુ એટલે ખવાય. અને -3 ડિગ્રી છે એમ તો, અને ફીલ્સ લાઈક -10 ડિગ્રી છે. સોમ મંગળ એમ થયું કે હવે ઉનાળો આવી ગયો, પણ છે ને આ તો ઠંડી વધતી જ જાય. ખબર નહીં પાછી ક્યારે ઓછી થશે ઠંડી અને ઉનાળો આવશે. પણ ગયા વર્ષે તો એપ્રિલ સુધી સ્નો પડ્યો હતો, તો આજે એપ્રિલ આવી જશે હમણાં. હવે જોઈએ. અને આ 911 કેમ અહીંયા આવી છે ખબર નહીં, કોણે બોલાવી છે ને શું થયું હોય છે. જે હોય તે આ જો એક ખાલી થઈ ગયું છે આપણું. આ ખાલી નથી થયું, આ બાજુવાળાને નથી થયું. ખાલી થશે એટલે એ બી આપણે પાછા જીમમાંથી આવશો એટલે રાખી દઈશું અહીંયા. બરાબર, અમારો આ રિસાયકલ વાળું ભરાઈ ગયું છે આખું. પણ એ તો હવે આવતા અઠવાડિયે ખાલી થશે, અત્યારે નહીં થાય. કઈ સાથે એમ્બ્યુલન્સ બી આવી છે, ખબર નહીં હશે કંઈક. અને આપણે જઈએ જીમ. બસ જીમ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંથી જેકેટ લઈ લઈએ આપણું. હા, હવે પહેરી લો સરખું. બોટલ આપણી ઘરેથી જ ભરીને આવવું પડે હું તો, કેમ કે હે ને અહીંયા બહુ એટલે બહુ ઠંડુ પાણી આવે, એ આપણને પોહાય નહીં. વેધર આમ ક્લિયર હે, પણ સ્કાય છે ને નથી જરાય. તડકો તો જરાય છે જ નહીં. વાદળા હે, વરસાદ ને બરફ ને આજુથી. આપણે લેવાનું હે, પવન બહુ આવે છે. આપણા તો થોડોક ઓછો હોય છે તમને. આપણે લેવાનું હે ખજૂર. લીધો તો આપણે જો કે વોલમાર્ટમાંથી, પણ બિલિંગ કરાવવા ગયા ને ત્યારે ખબર પડી કે $8 $8 તો 2 આવી જાય ભાઈ, 2 પેકેટ. તો લેતા આવ્યો 2 પેકેટ. આપણી ગાડી લઈ લીધી છે. જો ખજૂર, બીજું કાંઈ લેવાનું નથી, કેમ કે કાલે જ $700 શોપિંગ કરીને આવ્યા છીએ અમે વોલમાર્ટમાંથી. કાલનો બ્લોગ જોયો દેશે, તમે ના જોયો તો જોતા આવો. બરાબર હે, ખાલી ખજૂરનો ડબ્બો લેવાનો છે, મળી જાય આપણે જે જોઈએ છે ને તો સારામાં સારું, કેમ કે પતી ગયો આમાં સ્ટોક તો જોઈએ જ. આ રહ્યા જો આટલા બધા હે ખજૂર તો, પણ આ બધી મોંઘી વેરાયટી છે. ક્યારેક ખાવું હોય ને તો પોહાય, રોજ ખાવું હોય ને તો ના પોહાય. એટલે આપણે ગોતી લઈએ આપણા વાળો. આપણે જે જોઈએ છે ને મળતો નથી, બધી જ વેરાયટી આપણે જે જોઈએ ને એ જ ના હોય હંમેશા. તો આપણે એને પૂછી જોઈએ અહીંયા તે. આપણે જોઈ લીધું છે બધું, તમને બતાવ્યું હતું ને, એમાં તો નથી આપણે જોઈએ છીએ. પણ ભાઈએ બીજી એક જગ્યા બતાવી કે આગળ ફ્રન્ટમાં જો અહીંયા આ રહ્યું, એમાં આપણો વાળો મળી જાય, મજા આવી જાય. ના કરે ને આપણે ફૂડ બેઝિક્સ જવું પડશે, કેમ કે આ બધાની પ્રાઇસ જોઈએ $8 ને $13 ને $10 ને $18 ને હે જો. અને આમાંય આપણે જે જોઈએ દેખાઈ નથી રહ્યો, એટલે આપણે મને લાગે ફૂડ બેઝિક્સ જ જવું પડશે ખાલી ખજૂર લેવા માટે. જતા આવશું. કિચન જુઓ તમે, મસ્ત, પણ કંઈક વધારે જ મોટા નથી ભાઈ ખજૂર. आजिम भाई कैसे हो? कैसे हो? बढ़िया. रवि बढ़िया. बस भाई वो मेहरबान का वो ढूंढ रहा था, खजूर नहीं मिल रहा है, खत्म हो गया. मेहरबान खजूर राउंड. हाँ ठीक है. उसमें भी नहीं है, वो सेक्शन में भी, और इधर भी नहीं है. ओके that's fine, thank you. ઓકે, બસ એક જ લેવાનું હતું. અચ્છા, એક લેવાનો હતો ખાલી.
ના વાંધો નહીં. ઓકે થેન્ક યુ ગુડ ડે. ભાઈ નહીં મળ્યું આપણે પણ આઝીમ તો મળી ગયા હતા આપણને આપણા સબસ્ક્રાઈબર. એમને કમેન્ટ કરી હતી કે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે મળજો જરૂર. અત્યારે દેખાતા નહોતા, આજ દેખાઈ ગયા તો મળી લીધું. અને આપણે જઈએ હવે ફૂડ બેઝિક્સ. બીજો કંઈ ચારો નથી, જવું જ પડશે. હવે નોફ્રિલ્સ છે ત્યાં બી મળી જાય. આપણે ભાઈ ટાઈમ નથી એટલો બધો. નોફ્રિલ્સમાંથી આપણે લેવાનું બી છે, પીનટ બટર લેવાનું છે ઓર્ગેનિક. અત્યાર સુધી પીનટ બટર હતું પડ્યું ઘરે મારી, પણ એમાં સુગર ને પામ ઓઇલ ને એ છે બધું, એટલે હું નથી ખાતો. એટલે 2 વર્ષ પહેલાં ખાતો હતો, 2 વર્ષથી મૂકી દીધું હતું એ પીનટ બટર ખાવાનું. કેમ કે પછી મેં ઇન્ગ્રીડિયન્ટ વાંચ્યા ને તેમાં પામ ઓઇલ ને સુગર ને બધું હતું. મેં કીધું આ પ્રોટીન તો આપશે ભાઈ, પણ એનાથી વધારે છે ને કચરો ભેગો કરશે બોડીમાં, એના કરતાં નથી ખાવું. પણ કાલે સ્વાધ્યાય કેન્દ્ર ગયો ત્યારે ભાઈએ મને સજેસ્ટ કર્યું એક પીનટ બટર. એનો ફોટો બી મને મોકલો છે. નોફ્રિલ્સમાં મળે છે, પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલો બધો જવાનો. તો આપણે પીનટ બટર વગર તો હાલી જ જાય છે, ખજૂર વગર નથી હાલે એમ. એટલે આપણે છે ને જવું તો પડશે જ તે ફૂડ બેઝિક્સ. તો ફૂડ બેઝિક્સમાં જઈએ, મળી જાય અહીંયા મસ્ત મજાનો $4-5 અને આ જો તમે ઝીણો ઝીણો સ્નો ચાલુ થઈ ગયો છે, દેખાય? હા દેખાય હજુ રહ્યો. એ તો રહેવાનું ભાઈ આખો દિવસ ચાલતું જ રહેવાનું. ક્યારે બંધ થશે હવે મૂકી દો આશા. એટલે ભાઈ જ્યારે આવશે ને હરખો એટલે મજા આવશે. ઉનાળાની વાત કરું કે જ્યારે આવશે ત્યારે બસ મજા આવશે, જ્યારે આવે ત્યારે. બીજું હું વૈધો ગાઈસ જો આ બસ સ્ટેશન હે ગેટવે ટર્મિનલનું. અને બરફ સ્નોઈંગ વધી ગયું છે જો. પહોંચી ગયા છે ફૂડ બેઝિક્સ. અહીંયા મળી જ જાય આપણને ખજૂર. આપણને ખબર જ છે કઈ જગ્યાએ રાખે આ લોકો, પણ એ જગ્યાએ હોય તો સારું. ખાલી થાય છે, બંધ થવાનો છે કે હું? જો ઓલું સેક્શન ખાલી છે, ખાલી લાગે છે બધું. જો આ જો, ઓહો હા બધું ખાલી થતું લાગે છે. આપણો અંદાજો ને ગેસ સાચો નીકળો છે. સ્ટોર ખાલી થાય છે, બંધ થાય છે અહીંયા એટલીસ્ટ. તો અહીંયા તો હતું નહીં ખજૂર, અહીંયા મળી જાય ત્યાં તો મળી જાય. બાકી એને બીજા સ્ટોરે મોકલી દીધું છે એમને, તો કહેતા હતા. વાવ ગાઈઝ, લકી મી. આપણે 2 પેકેટ ઉપાડી જ લઈએ, બરાબર? પછી આવે ના આવે ભાઈ, મળે ના મળે આપણને. એટલે 3 વાગવા એવા છે અને આપણે છે ને 1-2 કામ છે બહુ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે? આજે આપણે શૂઝ હજી ઉતાર્યા નથી. મેં કીધું ને પહેલાં ગ્રાઇન્ડ કરવા મૂકી દો, પછી છે ને શૂઝ બૂઝ ઉતારવાનું ને બધું કામ કરીશ. તો છે ને બધું કામ પતશે ને તો ગ્રાઇન્ડ થઈ જશે, પછી પી નાખશું આપણે ફટાફટ. અને આજે આપણે ગોળ નહીં, આપણે ચીકુવારે ખાઈશું. ચીકુવારે બહુ મજા આવે, બહુ મસ્ત ટેસ્ટ આવે એટલે એનો. તો આપણે ચીકુ નાખીને આજે ગ્રાઇન્ડ કરવા મૂકી દઈએ. હા ગાઈઝ, ધૂલો મૂકવા આવ્યો તો આપણને. અને બરફ બી પડી ગયો હે થોડો. એમ તો સવારનો જરા ઝરમર વરસાદ પડતો હોય ને એવો બરફ પડી રહ્યો છે. સવારે જીમમાં ગયો ત્યારે મેં તમને બતાવ્યું જ તે.
અને ડસ્ટબિન ખાલી થઈ ગયું હોય જો તો એક લઈ લીધું હોય. સવારે મેં ઓલું ગ્રીનવાળું કિચનવાળું તો લઈ જ લીધું હતું, અહીંયા મૂક્યું હતું એ. પણ ઓલું રેગ્યુલર ગાર્બેજ ડસ્ટબિન બી ખાલી થઈ ગયું હતો, ગવાએ લઈ લીધું હોય છે અંદર, કેમ કે દીવલો તો હવે હે નહીં. અને આપણે હવે જઈએ અંદર. ગાઈઝ ઘરે પહોંચી ગયા છીએ. જવા ટાઈમે તમને બતાવવાનું ભૂલી ગયો હું બધું ફટાફટ હે ને એવોકાડો ટોસ્ટ બનાવ્યું હતું અને પેક કરી નાખ્યું હતું ફટાફટ, કેમ કે ટાઈમ હતો ને જરા ઓમલો આવી ગયો હતો આપણને લેવા માટે. લીંબુ મળતું નહોતું, લીંબુ નાખવાનું રહી ગયું. એમના મતે એવોકાડો ટોસ્ટ બનાવીને પેક કરીને ફટાફટ નીકળી જ ગયો. બીન્સ બી બોઇલ કરી નાખ્યા હતા આપણે, બાફી નાખ્યા હતા ને એ બી પેક કરીને લઈ ગયા હતા. એટલે લેવાઈ ગયું તો વાંધો નહોતો આવ્યો. ને આપણે આ બધું ખાઈ લીધું છે મસ્ત મજાનું, મજા આવી ગઈ. કોનો ફોન આવે અત્યારે? કરું હમણાં, હાલો ને એમને જેનો હોય ને રેસ્ટોરન્ટથી ફોન આવે છે ડિશવોશરનો, કરું હમણાં એને પાછો. હું કહેતો હતો તમને સાંજે બપોરે તમને વિડીયોમાં વ્લોગમાં લેવાનું રહી ગયું બધું. હમલો આપણને લેવા આવ્યો તો ફટાફટ બધું કામ પતાવ્યું, નીકળી ગયા, રેસ્ટોરન્ટે પહોંચી ગયા હતા. અત્યારે હમણાં ધૂલો મને મૂકી ગયો હે, જોયું તમે હમણાં, કીધું તમને હમણાં મેં એમ જ તે. અને કાલે જેમ મેં તમને રૂમ બતાવ્યો હતો, કાલે અહીંયા જ બેઠા જો બહુ કચરો બચરો બહુ બધો ભેગો થઈ ગયો હતો, એ સાફ થઈ ગયો છે. આપણે હંજવારી પોતું મારી દીધું હે. આ લોન્ડ્રી બેગમાં કપડાં આપણે ધોવામાં નાખ્યા હતા એ અહીંયા આ રહ્યા, એ હંકેલવાના બાકી એ ખાલી, બાકી બધું સેટ છે, એ હમણાં હંકેલ નાખશું આપણે. અને ખાવાનું શું બન્યું એ જોઈ લઈએ આપણે. લાઈટ ભાત વઘારેલા. આમાં શેનું શાક છે? વાહ, ટીંડોળા બટેકાનું શાક. અને આમાં હે રોટલી દેખાય જ છે. તો આપણે નાતા આવીએ પહેલાં, પછી ખાવા બેસું મસ્ત મજાનો. અને આ વ્લોગને અહીંયા પૂરો કરી. અગર તમને મજા આવી છે, મજા આવી તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.